टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કેન્સર એક એવી બીમારી છે જેનું નામ આવતા જ કોઈ પણ સારું વ્યક્તિ ડરી જાય છે, કેમ કે કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે અને WHOના રિપોર્ટ અનુસાર તો દર વર્ષે 10 મિલિયન જેટલા નવા કેસો નોંધાય છે, જેમાંથી એક છે બ્લડ કેન્સર, જેને હેમેટોલોજીકલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ એક એવું કેન્સર છે જેનું નામ સાંભળીને કોઈ પણ વ્યક્તિના મગજમાં એક જ વસ્તુ આવે, મૃત્યુ. પરંતુ જો તમે આ રોગ વિશે જાગૃત થઈ જાઓ તો સારવારની મદદથી તેનાથી બચી શકાય છે. તેથી જ એવા કયા લક્ષણો છે જેનાથી આ બ્લડ કેન્સરને ઓળખી શકાય અને એવા કયા ટેસ્ટ છે જે તમે કરાવી શકો છો. તો સૌથી પહેલા જાણીએ કે જો બ્લડ કેન્સર હોય ત્યારે કેવા લક્ષણો દેખાવા લાગે છે. તો થાક. સતત થાક એ બ્લડ કેન્સરના પ્રારંભિક અને સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે. આ થાક ઘણીવાર ગંભીર હોય છે અને આરામ કરવાથી પણ થાક ઉતરતો નથી. બીજું છે વારંવાર ચેપ લાગવો. બ્લડ કેન્સર રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેનાથી તમને વારંવાર ચેપ લાગી શકે છે. એટલે કે તમને વારે વારે શરદી, ફ્લૂ અથવા તો અન્ય ચેપ લાગી શકે છે. સરળતાથી ઈજા લાગવી. સરળતાથી ઈજા, વારંવાર નાકમાંથી લોહી નીકળવું અથવા પેઢામાંથી લોહી નીકળવું એ બ્લડ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. અને આવું થવા પાછળનું કારણ છે પ્લેટલેટ્સની અછત. એનલાર્જ લિમ્ફ નોડ્સ. એનલાર્જ લિમ્ફ નોડ્સ એટલે કે ગાંઠ, ખાસ કરીને ગરદન, બગલ અથવા તો જંગામોડમાં લિમ્ફોમાની નિશાની હોઈ શકે છે, જે પણ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. તાવ અને રાત્રે પરસેવો. તાવ અને રાત્રે કોઈ પણ કારણ વગર પરસેવો આવવો એ પણ બ્લડ કેન્સરના પ્રારંભિક લક્ષણો છે. આ લક્ષણો એવા છે જે વારંવાર આવે છે અને જાય છે. તો હવે સવાલ એ થાય કે તો પછી આપણને બ્લડ કેન્સર છે તેને શોધવા માટે કયો ટેસ્ટ કરાવવો જોઈએ? તો બ્લડ કેન્સરને શોધવા માટે તમે આ ટેસ્ટ કરાવી શકો છો. પહેલો છે CBC ટેસ્ટ. જ્યારે બ્લડ કેન્સરની શંકા હોય ત્યારે ડોક્ટર સૌથી પહેલા CBC ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. આ CBC ટેસ્ટ રક્તમાં લાલ રક્ત કોશિકાઓ, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સના સ્તરને માપે છે. બીજું છે બોન મેરો બાયોપ્સી. આ ટેસ્ટ એ જાણવામાં મદદ કરે છે કે કેન્સર અથવા અન્ય કોઈ રોગ રક્ત કોશિકાઓ અથવા મજ્જાને અસર કરી રહ્યું છે કે કેમ. તે એ પણ દર્શાવે છે કે રોગ કેટલો ગંભીર છે. બોન મેરો બાયોપ્સીમાં હિપ બોનમાં સોય નાખીને ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ લ્યુકેમિયા, લિમ્ફોમા અને માયલોમા માટે પણ મહત્વપૂર્ણ છે. ફ્લો સાયટોમેટ્રી. આ ટેસ્ટ રક્ત અથવા અસ્થિ મજ્જાના નમૂનામાં કોષોના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મોનું વિશ્લેષણ કરે છે. તે તેમની સપાટી પરના કેન્સરના કોષોને ઓળખવામાં મદદ કરે છે, જે નિદાનમાં મદદ કરી શકે છે. આ બાદ છે ઇમેજિંગ પરીક્ષણો. ઇમેજિંગ ટેસ્ટમાં શરીરના ભાગો જ્યાં લસિકા, ગાંઠો વિસ્તૃત થાય છે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અથવા તો PET સ્કેનનો ઉપયોગ ગાંઠ અથવા બ્લડ કેન્સરના અન્ય ચિહ્નોની તપાસ કરવા માટે કરી શકાય છે. આ બાદ છે સાયટોજેનેટિક પરીક્ષણ. આ ટેસ્ટમાં આનુવંશિક અસાધારણતાને ઓળખવા માટે વ્યક્તિના રક્ત, પેશીઓ અને અસ્થિ મજ્જાનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો જો તમને પણ આમાંના કોઈ પણ લક્ષણ દેખાતા હોય કે પછી કોઈ ડાઉટ હોય તો જઈને ડોક્ટરની સલાહ લઈને આ ટેસ્ટ કરાવી શકો છો. અને આવા જ વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.